રામ રામ કાકા. એ રામ રામ. સીતારામ. સીતારામ સીતારામ ભાઈ. તો અમારા ઘનશ્યામ કાકા સવાણી લોક સાહિત્યકાર છે. તો કેળની મુલાકાત લીધી છે. તો મારા કાકા કેળ વિશે બે શબ્દ કહેશે. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ અમારા ભાઈની વાડીએ. તો અમારે ઓલો ભત્રીજો ગાડી લાવ્યો તો કે કાકા વિડીયો બનાવવો છે, અને આ ભત્રીજો અમારો સુરતથી આવ્યો. તો આજ અમારા કેળા હવે તમને તમારા ઘર સુધી પૂગે, અને તમે આ શ્રાવણ મહિનાના વ્રત રહ્યો અને કેળા ખાધા જેવા થઈ ગયા છે. તો તમને એવું લાગે કે અમારે કેળા ખાવા છે, તો ગામ પાલડી, તાલુકો ગારિયાધાર અને અમારો જિલ્લો ભાવનગર એટલે કે રૂપાવટીની બાજુમાં આવેલું આ અમારું રૂડું ગામ. તો આની અંદર અમારા ભાઈ મંજીભાઈ પરસોત્તમભાઈ સવાણી એને 5 વીઘાની કેળ ઊભી છે. અને અત્યારે કોઈ તમે કાસા કેળા લેવા જો માગતા હોવ તો છૂટક તથા જથ્થાબંધમાં એ કેળા હવે આપણે 5 દિવસમાં આપી દેવા છે. તો કોઈ કેળા લેવાની ગણતરી રાખો. પછી ગારિયાધાર હોય, પાલીતાણા હોય, મહુવા હોય, સાવરકુંડલા હોય, સિંહોર હોય, ઉમરાળા હોય, ગઢડા હોય, કોઈ પણ તાલુકાનો વેપારી હોય કે તમારે છૂટક કેળા જોતા હોય તો ઘરેથી તમને વાજબી ભાવે મળી જાય. તો આ તહેવારો છે, હવે તમારે કાંઈ વાટ જોવાની નથી અને એકદમ રીતની ભાલે માલ આપણો વેચાઈ રહ્યો છે. તો અમારો આ ભત્રીજો ઓલા ભત્રીજાએ વાયદો કર્યો હતો કે કાકા અમારી ગાડીમાં વિડીયો ઉતારી જો ભૈયા ખવડાવું. હવે આ એવો વાયદો લઈને આવ્યો છે, હજી ઓલે ખવડાવ્યા નથી. હવે આ ભાઈ જે કરે એ સુરાભાઈ ભૈયા ખવડાવવાના ને. ભૈયા તો વાડીએ પ્રોગ્રામ કરવાનો, એટલે વાડીએ પ્રોગ્રામ કરવાનો છે. પણ આ હવે કેળા તું આપણા દર્શક મિત્રો આવે તો એને પણ ખવડાવવા ને. એટલે એ જાયમું તમે દર્શક મિત્રો અહીંયા અમારા ગામની અંદર આવો તો તમને કેળા પાકલ ફરીમાં ખવડાવવાના. અને ઈ કેળા પાછા કેવા, કાંઈ માલપા સેક્રેટ નહીં, કોઈ જાતનું પાણી નહીં, કાંઈ મિલાવટ નહીં અને છે. તો મિત્રો આ કેળાની જે આપણે વાત કરી એ મગજમાં લેજો. અને અમે કીધું એમ ગામ પાલડી અને તાલુકો ગારિયાધાર, અને એ છતાંય તમારે કોન્ટેક્ટ જોતો હોય તો અમારા આ સુરેશભાઈ મંજીભાઈને કહો કે આપણા દર્શક મિત્રો કે આપણા વેપારી મિત્રોને કોઈ કેળા જથ્થાબંધમાં લેવા માગતા હોય તો એનો ફોન નંબર આપે અમારે સુરેશભાઈ મંજીભાઈ સવાણી. મોબાઈલ નંબર છે અમારો 8671805841. તો બીજી વખત નંબર બોલો ફોનનો સુરાભાઈ. 8671805841. તો હવે મિત્રો નંબર ઉપર કોન્ટેક્ટ કરવો. હવે મિત્રો કાંઈ વાટ જોવાની નથી, જલ્દી ઉતાવળ રાખો. કોઈ વેપારી ભાઈ આવે તો વહેલા તે પહેલાંના ધોરણે આપણે 5 દિવસની અંદર કેળા આપી દેવાના છે. તો વાટ જોતા નહીં, તમને સરનામું આપ્યું છે. અને હવે કેળા અને ઓલા એમ કીધું છે એવા કેરી, કેળા અને કાંદા એના વેપારી સદાય તાજા માજા, એટલે એમાં કાંઈ ઘટે જ નહીં એવા કેળા છે. તો તમે ગારિયાધાર પાલીતાણા ગમે તેલી કેળા લેવા માગતા હોવ તો આવી જાઓ. ગારિયાધાર અમારે 8 છે અને પાલીતાણા 18 છે, સાવરકુંડલા 40 છે, મહુવા અમારે 70 છે, ભાવનગર 70 છે. અને અમારે આ બધું એની વચ્ચે આવેલું ઓલપા માનગઢ, રૂપાવટી, હારીમપર, ડમરાળા અને વદર એની વસાળે આવેલું આ પાલડી ગામ. તો હવે વાટ જોતા નહીં. સુરાભાઈ જય સીતારામ. સીતારામ કાકા. આ લૂમ બતાવી દો દર્શક મિત્રોને. એટલે ભાઈ જો આવા કેળા છે અમારા વાલા, એટલે વળે તમે એમ કહો કે નબળા છે. નાના ભાઈ જો આવા કેળા છે, જુઓ જામી જાય એવા કેળા છે, ગળ્યા મધ જેવા. તો હવે વાટ ન જોતા અને ફોન કરો અમારા સુરેશભાઈને. તો મિત્રો આપણે જે અંદર કીધું એમ આ 2 એકર એટલે કે 5 વીઘા એની કેળ છે. અને ગારિયાધારથી તમે આવો એટલે ગણેગઢના આંકવે થઈ અને આ વાડી મૂળ રોડ ઉપર આવેલી છે, બાજુમાં ગોધાણીની વાડી. અને રોડ ઉપરથી તમારે ગાડી લઈ અને કેળા લઈને ઉયું જવાનું એવી આ રૂડી વાડી. અને આ તમારે કાંઈ ઘટે નહીં એવા કેળા. તો તમારે હવે વાટ કાંઈ જોવાની નથી અને જલ્દી નીકળી જવાનું છે. કાલે સવારમાં મુઠ્ઠીઓ વાળીને એટલે તમને કેળાવાળા કરી દેવાના છે. તમે થોડા માગો, ઝાઝા માગો, ગમે એટલા માગો, 100 મણ માગો તો અહીં ઘટે એમ નથી. તો આ હવે કાંઈ વાટ જોતા નહીં અને જામે એવા કેળા છે અમારે સુરેશભાઈ મંજીભાઈ સવાણી. તો મિત્રો આપણે આ કેળાની વાત કરી એમ હવે અમારી પાસે ખાલી 2 મહિના આ અને 4 શાળાના પછી અમારે 300 આંબા છે. એટલે તમને ગળે ગળે મધ અને કેસર કેરી પણ ખવડાવવાની છે. તમારે સુરત મગાવવાની હોય તો આ સુરેશભાઈનો નંબર લખેલો રાખજો. એટલે જેમ કેળા છે એમ કેરી છે એટલે જામ્યું. એ ભાઈ
તો તમને કીધું આગળ ઓલા કેળને જાળવે કે તમને કેરી ખવડાવવાની છે, તો અમારે આવા 250 થી 300 થળિયા છે અમારે સુરેશભાઈને. તો હવે ઉનાળામાં તમારે કાંઈ વાટ નહીં જોવાની. આજે સુરેશભાઈનો નંબર અને તમને સરનામું તો આપ્યું, ગામ પાલડી, તાલુકો ગારિયાધાર, અમારો જિલ્લો ભાવનગર, એટલે અમારું ગોહિલવાડ. આવું જામો હો ભાઈ.